પરમ પરમાત્મા ભગવાન શ્રી સદાશિવ એમના દ્વાદશ જ્યોતિર્લિંગની આપણે કથા શરૂ છે. આજે આપણે નવમા જે જ્યોતિર્લિંગ વારાણ્યાતુ વિશ્વેશમ એમની વાત આપણે કરવાના છીએ. પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વ જીવોના પિતા છે. પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વ જીવોના પતિ પણ છે. પતિ શબ્દનો અર્થ જે મૃત્યુના ભયથી બચાવે તે, જે કાળથી રક્ષણ કરે તે. આ જીવને કાળની ભીતિ છે. માનવને જ મૃત્યુની ભીતિ છે એવું નહીં, સ્વર્ગના દેવોને પણ મૃત્યુની ભીતિ છે. જે જીવ શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે પ્રેમ કરે છે તેને પરમાત્મા કાળના ત્રાસથી બસાવે છે. શ્રી કૃષ્ણ સર્વના પિતા, સર્વના પતિ, તેથી તેમને જગન્નાથ પણ કહેવામાં આવે છે. જગન્નાથનું આ સ્વરૂપ છે, દર્શન છે. એક બાજુ બલરામ, મધ્યમાં સુભદ્રા, એક બાજુ અને એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણ છે. જન્મ મૃત્યુમાંથી છોડાવે તે સુભદ્રા, બ્રહ્મ વિદ્યા. જે શબ્દ બ્રહ્મની ઉપાસના કરે, પરબ્રહ્મની ઉપાસના કરે, તેના હૃદયમાં બ્રહ્મ વિદ્યા પ્રગટે છે. કાશીમાં વિશ્વનાથ બિરાજે છે, જે જગતના નાથ છે, તે જ વિશ્વનાથ છે. કાશીમાં જ્યોતિર્લિંગ છે, તેનું નામ વિશ્વનાથ, કાશી વિશ્વનાથ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ શિવ તત્વમાં એક છે, એક જગન્નાથ છે, બીજા વિશ્વનાથ છે. જગત વિશ્વ બંને એક જ અર્થના શબ્દો છે. જગન્નાથ વિશ્વનાથ કહો, બંને એક જ છે. શુભ અશુભ, પવિત્ર અપવિત્રનું મિશ્રણ તેને જગત કહેવાય છે. સંસારમાં બધું સારું નથી, બધું ખરાબ પણ નથી. શુભ અશુભ તત્વોનું મિશ્રણ, એનું નામ જગત. વિશ્વનાથ શિવ છે. આ જગતમાં અતિશય અપવિત્ર ચિતા ભસ્મ છે. ચિતા ભસ્મને કોઈ સ્પર્શ કરે તો તેને સ્નાન કરવું પડે છે. ગંગા સમાન કોઈ પવિત્ર નથી. સીતાભસ્મ અતિશય અપવિત્ર. આ બંનેનો આધાર શિવ છે. શિવના શ્રી અંગમાં ચિતાભસ્મ છે તો શિવના મસ્તકે પવિત્ર ગંગા માતા છે. બાહ્ય દ્રષ્ટિએ શિવનું બધું અમંગળ છે. કાશીને મહાશમશાન કહે છે, જ્યાં મરણ મંગળમય ગણાય એ જ કાશી. મરણને અમંગળમય કહ્યું છે, પણ કાશીમાં મરણ થાય તો મંગળમય કહ્યું છે. કાશીમાં મણિકર્ણિકા ઘાટ છે. ત્યાં જ્યારે જાઓ ત્યારે સીતા જળતી જ હશે. આ ઘાટ ઉપર મૃતદેહો આવ્યા જ કરે છે. સીતા બળતી જ રહેશે. મણિકર્ણિકા ઘાટ પર સીતા કોઈ દિવસ શાંત થતી નથી. કાશી વિશ્વનાથને માથે ગંગાજીને અંગમાં ચિતા ભસ્મને ધારણ કર્યા છે. પવિત્ર અપવિત્ર બંનેનો આધાર ભગવાન શિવ છે, તેથી વિશ્વનાથ કયા છે. શિવ ભસ્મ ધારણ કરીને જગતને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. શિવ શરીરની બહુ કાળજી રાખનારને બોધ આપે છે. એક દિવસ શરીર ભસ્મ થશે, એક દિવસ શરીરને શમશાનમાં લઈ જવાશે. એ શરીર પછી ભલે રાજાનું હોય કે રંકનું હોય, શમશાન જ્ઞાન ભૂમિ છે. એક દિવસ શરીરની આ દશા થશે, શરીર ભસ્મ થશે. એ ચિંતન જ્ઞાન શમશાનમાં થાય છે. શમશાન જ્ઞાન ભૂમિ છે. શમશાનને દિવસમાં 2-3 વાર યાદ કરજો. શિવ તો શમશાનવાસી છે. શમશાનમાં તો સમાનતા છે. શમશાનમાં તો ગમે તેનું શરીર ભસ્મ થઈ જાય છે. જ્યાં સંભાવ છે ત્યાં જ્ઞાન ટકે છે. જ્ઞાની થવું હોય તો વારંવાર શમશાનને યાદ કરજો. ભસ્માંતરમ શરીરમ એ ભૂલશો નહીં. સવારે સ્મરણ કરો, કદાચ આજે યમદૂતો પકડવા આવે તો શું થશે. દરરોજ મરણનું સ્મરણ યાદ રાખજો. જગતને વૈરાગ્યનો ઉપદેશ શિવ ભસ્મથી આપે છે. શિવ મસ્તકમાં ગંગા રાખે છે. જ્ઞાન ગંગા જે માથે રાખે તેને શાંતિ મળે છે. યમના ભક્તિ સ્વરૂપ છે. જે ભક્તિથી જ્ઞાનને પ્રગટ કરે, જ્ઞાનને મસ્તકમાં ધારણ કરે, તે શિવ સ્વરૂપ છે. કોઈ શિવ સમક્ષ ભૂત પ્રેત નાસે છે. શિવ પૂજા કરવા દેવો, ઋષિઓ, બ્રાહ્મણો, રાક્ષસો, ભૂત પ્રેત સૌ આવે છે. ભૂતનાથ શંકર મથુરામાં છે. ત્યાં વર્ણન છે કે રાત્રે ભૂત આવે છે. ભૂત પ્રેત ક્યાં જાય?
ભૂત પ્રેતના બધાય તિરસ્કાર કરે. ભૂત જેવું કામ કરે, અતિ પાપી કરે તે ભૂત માટે પણ શિવનો દરવાજો ખુલ્લો છે. જગતના માલિક વિશ્વનાથ છે, તેથી દરવાજો સદા ખુલ્લો રહેશે. દ્વારિકાના નાથ તો રાજાધિરાજ છે, તેમના દરવાજો બંધ રહેશે. જ્યાં માયા ત્યાં દરવાજો બંધ રહેશે. ભગવાન શંકર માયા રહિત શુદ્ધ બ્રહ્મ છે. શિવ સર્વના સ્વામી છે, તેમના દરવાજા બંધ રહેતા નથી. તેમને ત્યાં પડદો રહેતો નથી. શિવની પૂજા બધાય કરી શકે. ગમે તે જીવ શિવ પૂજા કરી શકે. એક લોટો જળ અભિષેક કરો, બિલ્વી મંગળ આપો, શિવ રાજી થઈ જશે. વિશ્વનાથ અતિ ઉદાર છે. વિશ્વ સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી કેટલાક શિવને તમોગુણી કહે છે. સીતાભસ્મ, મુંડમાળા આને કારણે તમોગુણી કહે છે. પરંતુ આ તો જીવનું અજ્ઞાન છે. વિષ્ણુ ભગવાન સત્વ પ્રધાન છે, પણ હિરણાકશિપુને મારવા ક્રોધ કરે છે ઋષિ રૂપે. શિવ તમોગુણને કાબૂમાં રાખે છે. આપણા બ્રહ્મા વિષ્ણુ મહેશ અલગ અલગ ગુણવાળા કયા છે, પણ આ દેવોએ ગુણને કાબૂમાં રાખ્યા છે. સત્વગુણના માલિક દેવ ભગવાન વિષ્ણુ છે. બ્રહ્મા રજોગુણના માલિક દેવ છે. એક ગુણના માલિક એક દેવ છે. જગતની ઉત્પત્તિ રજોગુણથી થઈ છે. સૃષ્ટિના આરંભમાં બ્રહ્માએ રજોગુણ ધારણ કર્યું, ત્યારે બ્રહ્મા સત્વગુણમાં છે. શિવ પ્રલય કરે છે ત્યારે તમોગુણનું સ્વીકારે છે. શિવ તમોગુણી નથી. અત્યારે શિવ અતિ શાંત છે. કાં તો શિવ સમાધિમાં રહે છે અને જાગે તો પાર્વતીજીને કહે છે કથા અને સમાધિ બેસ કામ શિવજી ભગવાન કરે છે. રુદ્ર નામ શિવનું છે. પ્રલય કાળમાં સર્વનો વિનાશ કરે. આ કાળમાં તમોગુણના સ્વીકાર. આ સ્વરૂપ રુદ્ર છે. સત્વગુણ હોય તે ગાય જેવું, રજોગુણ હોય તે વાનર જેવું, તમોગુણ હોય તે વાઘ જેવું. વિષ્ણુ ભગવાન સત્વગુણને કાબૂમાં રાખે છે. રજોગુણ વાનર જેવો સંસળ વશ કરવો કઠણ હોય છે. તમોગુણ વાઘ જેવો છે. શિવ વાઘાંબર ઓઢે છે. વાઘને વશ કરવો વધારે કઠણ છે. પ્રજાપતિ દક્ષ રાજા શિવ તત્વને ગણે નહીં. શિવને તમોગુણી સમજી તે નિંદા કરે છે. એકવાર પ્રયાગરાજમાં દેવસભા હતી. બ્રહ્મા વિષ્ણુ શિવ આદિ દેવો સભામાં હતા. આ સભામાં પ્રજાપતિ દક્ષનું આગમન થયું. દેવોએ ઊભા થઈને દક્ષને માન આપ્યું. શંકર નારાયણનું ધ્યાન કરતા હતા. શંકરને કોણ આવ્યું એની ખબર નથી. પરમાત્મા દર્શનમાં શંકર હતા. આમ તો શિવ સરળ ભોળા, સર્વને માન આપનારા, પણ દક્ષ આવ્યા એની ખબર નહીં. તેથી શિવ ઊભા થયા નહીં. દક્ષને અપમાન લાગ્યું. દેવસભામાં દક્ષે શિવની નિંદા કરી. એક રીતે કહીએ તો મહાપુરુષો માન આપે તે સાધારણ પસાવી ન શકે. તેથી શિવ ઊભા ન થયા. દક્ષે શિવ નિંદા કરી છે. શિવ તો વિશ્વનાથ છે. પૃથ્વી જળ આદિ પંચ તત્વના માલિક શિવ ભગવાન છે. દક્ષે આવેશમાં શિવ નિંદા કરી, પણ વાઘદેવીના પતિ તો શિવ છે. વાઘદેવી શિવ નિંદા ન કરી શકે. તે તો શિવની સ્તુતિ કરે. મહાપુરુષોને દક્ષની નિંદાના શબ્દોના સ્તુતિપરક અર્થ કર્યા છે. દક્ષ અભિમાની અને દુરાગ્રહી હતા. ઋષિઓ પંચદેવની પૂજા કરતા. સપ્ત ઋષિઓ આપણા વડીલો છે. આપણું આ શરીર તે પંચતત્વનું બનેલું છે. આ પંચતત્વ તે પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ, શરીર અને આત્મા ભિન્ન છે. આ શરીર અતિશય અશુદ્ધ છે. આત્મા અતિ શુદ્ધ છે. શરીર અને આત્મા ભિન્ન છતાં એક રૂપ માનવનું જીવન અજ્ઞાન ભ્રાંતિમાં પસાર થાય છે. શરીરનું દુઃખ સુખ એ મારું નથી એમ માનો. શરીર જળ અને આત્મા ચેતન છે. શરીર આત્મા જુદા છે. આત્માને જુદા પાડવાના છે. આ જળ ચેતનની ગાંઠ બહુ દુઃખ આપે છે. નાળિયેરમાં કાચલી કોપરું સરળ કોમળ સ્વાદિષ્ટ છે. આ વસ્તુ કાચલીમાં નથી. કોપરા અને કાચલી વળગેલી છે, પરંતુ અંદર પાણી હોય ત્યાં સુધી આ શરીર એ કાચલી છે. શુદ્ધ ચેતન આત્મા કોપરા જેવો છે. વારંવાર વિચાર કરો, શરીરથી હું ભિન્ન છું. શરીર જે પંચતત્વનું બનેલું છે, આ પંચતત્વના માલિક પાંચ માલિક દેવ છે. પાંચ દેવોની કૃપા થાય
ત્યારે શરીરની આત્મા અલગ થાય છે. સારા કામમાં ગણપતિ પૂજા પ્રથમ થાય છે. પ્રથમ સમરવા ગણપતિ એમ પ્રાર્થના આવે છે. ગણપતિ સિદ્ધિ બુદ્ધિના પતિ છે, સર્વ ગુણોના સ્વામી છે. ભાદ્ર સુદ ગણેશ ચતુર્થી છે. આ દિવસે ગણપતિની પૂજા થાય છે. જે ગણપતિ પૂજા કરે તેમના કામમાં વિઘ્ન આવતું નથી. ગણપતિ પૂજા કરી ભક્તિ કરે તો પાપ બળવા લાગે છે. યાત્રા, દાન, યજ્ઞ કરો તો વિઘ્ન નહીં આવે. સામાન્ય રીતે માણસ ધ્યાન જપમાં બેસે ત્યારે જ વિઘ્ન આવે છે, પણ દેવ કૃપાથી વિઘ્ન આવતું નથી. પંચદેવની પૂજા એમની કૃપા થાય તો શરીરથી આત્મા જુદો પડે છે. સંસારથી આસક્તિ ધીમે ધીમે છૂટે છે. સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ. સૂર્ય પ્રકાશ આપે છે. આપણે સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરીએ છીએ, તેથી તેણે આપણે ઋણી છીએ. પ્રાતઃકાળમાં સૂર્યોદય થતા અર્ઘ્ય આપો. બે હાથ જોડી સૂર્યની સામે ઊભા રહો. સૂર્યમંડળ સ્થિત તમારા ઈષ્ટદેવ આમ કરવાથી પ્રસન્ન થાય છે. સૂર્યનારાયણની પૂજાથી બુદ્ધિ શુદ્ધ થાય છે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે. બીજા દેવોના દર્શન ભાવનાથી થાય છે, જ્યારે સૂર્યનારાયણના દર્શન પ્રત્યક્ષ થાય છે. માતાજીની પૂજા કરો. મા એ શક્તિ છે. શક્તિ વિના ભક્તિ થતી નથી. શક્તિ વિના સત્કર્મ પણ થતા નથી. મહાકાળી એ શક્તિ વિશેષ માં છે. ભગવાન નારાયણની પૂજા કરો. નારાયણ પૂજા ભોગ પણ આપે છે અને મોક્ષ પણ આપે છે. શિવ જ્ઞાન વૈરાગ્ય આપે છે. શિવ પૂજાથી શાંતિ મળે છે. માથે જ્ઞાન ગંગા, તેથી જ્યાં જ્યાં ત્યાં ત્યાં શાંતિ મળે છે. માથે જ્ઞાન ગંગાને રાખો. શિવ જ્ઞાન સ્વરૂપ છે. શિવ પૂજા કરનારને શિવ જ્ઞાન અને વૈરાગ્ય બંને આપે છે. શિવના અપમાન માટે દક્ષ ગમે તેમ બકવા લાગ્યા. શિવને જરા પણ અસર થઈ નહીં. શિવે માન્યું કે હું તો શુદ્ધ ચેતન છું, મને તેના શબ્દોથી શું. શિવ જવાબ સરખો પણ આપતા નથી. ગુસ્સે થયેલા દક્ષે ફરમાન કર્યું, આજથી કોઈ યજ્ઞમાં દેવો સાથે શિવ પૂજા થશે નહીં. દેવોની સાથે યજ્ઞમાં શિવને ભાગ પણ નહીં અપાય. શિવને મહાદેવ કયા છે. શિવ પૂજા પ્રથમ કરવાની કઈ છે. બીજા દેવોએ તો અમૃત પાન કર્યું, પણ શિવે વિષપાન કર્યું, તેથી એ મહાદેવ છે. વિષ્ણુ પાન કરે તે જ મહાદેવ કહેવાય. શિવ પાર્વતીના લગ્ન પછી બંને કાશીમાં રહે છે. કાશીમાં દિવોદાસ રાજા હતો. તે શિવ ભક્ત હતો. ભક્તિથી તેનામાં સર્વ પ્રકારની શક્તિ પ્રાપ્ત હતી. રાજા શક્તિશાળી, તેથી પ્રજા પણ સુખી. શિવ અજન્મા છે. શિવને દક્ષિણના અપમાનથી કંઈ અસર ન થઈ. નંદીશ્વર સાથે શિવ તો કૈલાસમાં આવ્યા છે. શિવ તો અપમાન ત્યાં યજ્ઞ કહ્યું. આ યજ્ઞ શિવ અનાદર કરવા કર્યો છે. યજ્ઞમાં દક્ષ શિવ પૂજા કરતો નથી. બ્રાહ્મણોના કહેવા છતાં દક્ષ યજ્ઞમાં શિવ પૂજા કરતા નથી. દક્ષ દુરાગ્રહી છે. તે બ્રાહ્મણોને કહેશે, શિવ પૂજા હું નહીં કરું. આ યજ્ઞમાં કોઈ બ્રાહ્મણ ન જાય તે યોગ્ય હતું, કારણ તેમાં શિવ અનાદર થવાનો હતો. કેટલાક બ્રાહ્મણો ગયા નથી, કેટલાક ગયા છે. યજ્ઞમાં અન્ય દેવો પોતાની દેવપત્નીઓને સાથે વિમાનમાં કૈલાસ ઉપરથી જતા હતા. આ જોઈને સતી શિવને પૂછે છે, આ ક્યાં જાય છે? દેવપત્નીઓએ ભાગ્યશાળી છે. સુંદર વસ્ત્રના આભૂષણો ધારણ કર્યા છે. શૃંગારની સાથે પતિની સાથે પસાર થાય છે. પાર્વતી આ બધું જુએ છે. શિવજી ધ્યાનમાં છે. ધ્યાનમાંથી ઉઠે ફરી પાર્વતી માતા પૂછે છે, આ બધા જાય છે ક્યાં? શિવે સતીજીના પિતા પોતાના સસરાના યજ્ઞની વાત કરી. આ યજ્ઞમાં સહુને નિમંત્રણ છે, શિવજીને નથી. શિવ શાંતિથી બેઠા છે. સતી જવા ઉત્સુક છે. શિવને નિમંત્રણ નથી મળ્યું, તેથી શાંત રહેવા કહ્યું. આ સંસાર છે, એમાં ચાર નથી. શિવે પાર્વતીને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો. આ સંસારમાં સાર એક છે, તેને તે પરમાત્મા એમ કહ્યું છે. શિવજીએ સતીને કહ્યું, કોણ પિતા અને કોણ પુત્ર? આ તો વાસનાનો સંબંધો છે. આ સંબંધ ખોટા છે.
જીવનો ઈશ્વર સાથેનો સંબંધ સાચો છે? મારે તો જવું છે અને આ વેદાંતની કથા કરે છે. કન્યાને પિયરમાં જે સુખ છે ત્યાં જાણતા નથી. તમે સાથે આવશો તો તમારા સાઢું મળશે, અને તમે ક્યાંય નહીં જાઓ તો તમારા ઘરે આવશે કોણ? શિવે કહ્યું, કોઈ ન આવે તો કાંઈ નહીં, મારે તો કૈલાસમાં નિવાસ કરવો છે. કૈલાસમાં કોઈ આવે તો ભક્તિમાં વિઘ્ન થાય, ભક્તિમાં વિઘ્ન ન થાય, માટે અહીં હું નિવાસ કરીશ. શિવને નિમંત્રણ નથી માટે જવાની ના પાડી છે. પાર્વતીએ કહ્યું, પિતા મિત્ર તેમને ત્યાં વિના નિમંત્રણે જવાનું કહ્યું છે. આ પ્રસંગે જવાથી પ્રેમ વધે તેમ પાર્વતી માતા કહે છે. શિવે કહ્યું, જેની સાથે વેર હોય, ઊભા હોય, તેને ત્યાં વિના નિમંત્રણે ન જવાય. સભામાં તારા પિતા મને અપશબ્દો કહ્યા હતા, મારી નિંદા કરી હતી, મારું અપમાન કરવા એણે આ યજ્ઞ કર્યો છે. મેં તો અપમાન સહ્યું, પણ તું તો સ્વમાની છે, માનુની છે, તારાથી અપમાન સહન નહીં થાય, તેથી તું જા નહીં. પિતૃપ્રેમ પતિનિષ્ઠાની ખેંચતાણ પાર્વતીના મનમાં થઈ. પાર્વતીના અંતરનો વાસ છે, તું જઈશ નહીં, પણ પિતૃપ્રેમ જવા પ્રેરે છે. સસરા જમાઈનો પ્રેમ સંબંધ સ્થાપન કરીશ, આ વિચારની સાથે પાર્વતી પિતાને ત્યાં યજ્ઞમાં જવા માટે ઘર છોડે છે. ઝઘડો કરીને ઘર નો છોડો, પ્રેમથી વંદન કરો, સદભાવ રાખો અને છૂટા પડો. ઝઘડો કરી છૂટા પડે તો વાસ્તુદેવ શાપ આપે છે. સતીજી વેરનો વિનાશ કરવા ગયા છે. શિવગણ સતીજીની સાથે છે. યજ્ઞના સ્થળે સતી પ્રવેશ કર્યો. બધા ઊભા થઈને પાર્વતીને વંદન કરે છે. શિવ જગદગુરુ છે એટલે પાર્વતીને બધાને ઊભા થઈને વંદન કર્યા. પાર્વતીએ માન્યું કે આ મને નહીં, મારા પતિને માન આપે છે. આ બધા મારા પતિના શિષ્યો છે. યજ્ઞ મંડપમાં બધા દેવોની સ્થાપન પૂજા છે. ઈશાન દિશામાં શિવ પૂજા થાય છે. આ શિવ પૂજા નથી. શિવ ભક્તિનો પિતાએ અનાદર તિરસ્કાર કર્યો. આ પાર્વતી જોઈ ન શક્યા. પતિના અનાદરનું દ્રશ્ય જોઈ સતીજીને ક્રોધ આવ્યો. આંખો લાલ થઈ, વાળ ખુલ્લા મૂક્યા, શરીરમાં ક્રોધ વાપી ગયો. સતીએ અહીં ભાષણ કર્યું. સતીને હવે પોતાનું શરીર શિવ સેવાને લાયક લાગ્યું નહીં. પદ્માસન વાળ્યું, યૌગિક ક્રિયા કરી પ્રાણને મૂલાધારની ઉપર લીધો. શિવ દર્શન કર્યા, અગ્નિ તત્વને ભાવના કરી અને સતીની અંદરથી અગ્નિ પ્રગટ થયા. એણે કહ્યું, હવે આ યજ્ઞ સફળ નહીં થાય. સતીજીએ શ્રી અંગ બાળી દીધું. સતીજીનું વર્ણન લઈ નારદજી શિવ પાસે આવ્યા. શિવ તો બ્રહ્મ સંબંધ સદાકાળ ટકાવી રાખે છે. નારદ રડ્યા. માતાજીની કથા કહી શિવે સ્મિત કર્યું. શિવે સ્મિત કર્યું. શિવને સુખ દુઃખ નથી. શિવ તો જ્ઞાનમય આનંદમય છે. અગ્નિને બાળવાની શક્તિ આપનાર અગ્નિ પાર્વતીને કેવી રીતે બાળી શકે? શિવે કહ્યું, આ તો માતાજીની લીલા છે. નારદે કહ્યું, દક્ષને થોડી સજા થવી જોઈએ. શિવે કહ્યું, જે થયું છે એ ઠીક થયું છે. નારદે કહ્યું, માતાજીનો સરળ સ્વભાવ છે. આપનું અપમાન તેમનાથી સહન થયું નથી. આ સાંભળી શિવે અતિ શાંત રહ્યા છે અને શિવને ક્રોધ નથી. શિવ તો શાંત છે. ઘણા કહે છે શિવે ક્રોધથી કામને બાળ્યો, પણ એવું નથી. શિવ તે જ કામ સહન ન કરી શક્યો, તેથી કામ બળીને ભસ્મ થઈ ગયો છે. આ સમયે શિવે વીરભદ્રને પ્રગટ કર્યા. આજ્ઞા આપી કે યજ્ઞ સાથે યજમાનનો વિધ્વંસ કરો. દક્ષના યજ્ઞ સ્થળે જ્યાં પાર્વતીએ બલિદાન આપ્યું ત્યાં વીરભદ્રે આ તોફાન મચાવ્યું અને યજ્ઞનો વિધ્વંસ કર્યો અને દક્ષને માર્યા છે. દેવો બ્રાહ્મણોએ આ સમયે શિવની સ્તુતિ કરી. બ્રહ્મા શિવને મનાવે છે. શિવ શાંત થાય છે. દક્ષના ધડ ઉપર બોકડાનું માથું મૂકી યજ્ઞ કરવામાં આવે છે અને દક્ષેશ્વર મંદિર હરિદ્વારના કનખલના કિનારે છે. શિવ કૃપા એ મહત્વની છે. શિવ કૃપા વિના કામ ઉપર વિજય ન મેળવી શકે. પંચાક્ષર મંત્રનો જપ કરો, શિવ પૂજા કરો તો કામ પર વિજય મળશે. દક્ષના ધડ ઉપર બકરો કાપી તેનું માથું ચોંટાડ્યું. યજ્ઞ પૂર્ણ થતા દક્ષે ક્ષમા માગી. કનખલ ગંગાના તટે દક્ષે શિવ પૂજા કરી છે. આ પછી હિમાલયને ત્યાં સતી પાર્વતી રૂપે પ્રગટ થાય છે. ગૌરીકુંડમાં પાર્વતીએ તપશ્ચર્યા કરી. કેવડા ત્રીસથી મધ્યરાત્રિએ પાર્વતીનું તપ
દરમિયાન શિવ દર્શન થાય છે. તપમાં પાન ખાવા છોડ્યા તેથી પાર્વતીનું એક નામ અર્પણા પણ પડ્યું છે. શિવે તાડકાસુરનો સંહાર કર્યો છે. શિવ એકલા છે. નારાયણે શિવને લગ્ન કરવા સમજાવ્યા. શિવને માટે પતિ પત્નીનો ભાવ ઔપચારિક છે. શિવ અને શક્તિ વાસ્તવમાં એક છે. શિવે તાડકાસુર તો માએ મોહ મહિષાસુર માર્યો છે. બંને કામ કર્યા. આ શિવ શક્તિની દિવ્ય લીલાઓ છે. નારાયણની આજ્ઞા શિવે માની. શિવનું હિમાલય કન્યાની સાથે લગ્ન નક્કી થયું. આજે વિશ્વનાથનું લગ્ન છે. દેવો ઋષિઓ સાથે ત્યાં આવ્યા છે. શિવે ભસ્મ અંગ પર ધારણ કર્યા. રુદ્રાક્ષની માળા છે. હૃદયમાં ભગવાન રામ છે. મસ્તકમાં ગંગા છે. જીવ લગ્ન કરે ત્યારે સાતી પર કામ હોય છે. શિવ કામને બાળે છે. રામને હૃદયમાં રાખી લગ્ન કરવા જાય છે. શિવના ગળામાં સર્પ છે. નારાયણની ઈચ્છા છે મારો શૃંગાર શિવને પહેરાવું. નારાયણે શિવનો શૃંગાર કરવા કહ્યું. શિવે જવાબ આપ્યો, બહુ શરીરને શૃંગાર, તેનાથી ભગવાન ભૂલાય છે. શિવ તો નિર્વિકાર છે, આનંદમય છે, તેમને શૃંગારની જરૂર નથી. બીજી બાજુ પાર્વતીની માં મેનાએ મોટો મંડપ સજાવ્યો. પાર્વતી બ્રહ્મ વિદ્યા છે. શિવ બ્રહ્મ સ્વરૂપ છે. નારદ મેનાને તેમનો જમાઈ આડસથી બતાવવા જાય છે. જાન આવે છે. બ્રહ્મા આગળ છે. મંત્રોચ્ચાર થાય છે. બ્રહ્મા છે પણ શિવ પિતા નથી. શિવ તો માતા પિતા વિનાના અજન્મા છે. જન્મ શિવનો નહીં રુદ્રનો થાય છે. દેવો પણ સજાવટની સાથે જાનમાં છે. ઇન્દ્ર પણ હાથી પર છે. શિવ આવે છે. શિવ શિવમાં ભૂત પ્રેત છે. બ્રહ્મ રાક્ષસ છે. શિવની આગળ દુબળા પુષ્ટ નાગા અવધૂતો ચાલે છે. બળદ ઉપર શિવ છે. મેના પોતાના જમાઈને આ સ્થિતિમાં જુએ છે. મેનાને દુઃખ થયું, રડવા લાગી. કેવી સુંદર પાર્વતી, આ તો જગતમાં નથી અને શિવ સાથે. આ સમયે નારાયણનો શૃંગાર શિવમાં અને શિવ શૃંગાર નારાયણમાં થયો છે. આ શૃંગાર જોઈને મેનાને આનંદ થયો. અતિ શાંત દિવ્ય સ્વરૂપ શિવનું છે. શિવનો અલૌકિક દિવ્ય શૃંગાર છે. પાર્વતી આવે છે. શિવને માળા અર્પણ કરે છે. સુંદર સિંહાસન શિવ પાર્વતી બિરાજે છે. પ્રજાવત્સલ રાજા દિવોદાસ કાશીમાં રાજ્ય કરે છે. તેની ઈચ્છા શિવ ભગવાન કાશીમાં બિરાજે તેવી છે. લગ્ન પછી શિવે કાશીમાં નિવાસ કર્યો. કાશીપુરી સુવર્ણમય છે. શિવનો વૈભવ અવલૌકિક છે. આ કાશી ભારતનું પરમ પ્રખ્યાત પુરાતન નગરી છે. આ કાશીને મંદિરની નગરી પણ કહેવામાં આવે છે. વિશ્વના જ્યોતિર્લિંગને કારણે કાશીનું મહત્વ અનેરું છે. કાશીમાં મુક્તિદાયીની ગંગા વહે છે. ગંગા મુક્તિનું સ્વરૂપ છે. કાશીજીમાં અમુક્તેશ્વર લિંગ સદા વિરાજમાન રહે છે. આ જ કૈલાસપતિ શિવ શંકર છે. શિવ બહારથી તમોગુણી પરંતુ અંદરથી સત્વગુણી છે. કાશી વિશ્વનાથના પવિત્ર ગંગાના દર્શનથી પાપો સંપૂર્ણ મુક્ત થાય છે. કાશીમાં મુક્ત થાય તો તરત જ મોક્ષની પ્રાપ્તિ થાય. કાશીમાં તેની આસપાસ મૃત્યુ પામનારને ભગવાન વિશ્વનાથ તારક મંત્ર સંભળાય છે, જે માનવને મુક્ત કરે છે. એટલે કાશીના મરણને શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના કાશી તીર્થમાં કાશીનો મહિમા બહુ મોટો છે. સમગ્ર ભારત દેશમાં કાશી તીર્થ ઉત્તમમાં ઉત્તમ છે. એવી રીતે મેં તમને ખૂબ જ સંક્ષેપમાં આજે કાશી લીલાની વાત કરી, દ્વાદશ જ્યોતિર્લિંગની વાત કરી. આપ સર્વના હૃદયમાં આપ સર્વને મારા કોટી કોટી પ્રણામ.